હેલો યુટ્યુબ ફ્રેન્ડ, તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો હવે આપણે બ્લોગ બનાવ્યો ને આપણે બોટમાં પૂગી જઈશ ને હવે આપણે અહીંથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ। હવે આપણા બ્લોગ આવતા રહે। અત્યારે તમે બોટમાં છે, મારે તમને મારી બોટ આખી બતાવું, કઈ રીતનું બોટમાં છે અને બધું હું છે ને હું તમને બતાવું। તમે બની આવે તો બ્લોગમાં જોવાની મજા આવશે એમ। તો આ અમારી બોટ છે, અહીંથી માથેથી અત્યારે ઉતારું કેબિન માથે છે અને આ ઓઝા છે ને આડી હું તમને મશીન રૂમ ને અમારા બોટમાં હું વસ્તુ આવે બધું બતાવું। અત્યારે તુફાનની કારણે આ બધું બોટું કહેવાય કે અહીંયા બંદરમાં છે, આ બધા તુફાનની કારણે જટિયા લગાડતા નથી ને આમ માલ ખાલી કરે છે અમારી બોટુની બધી। તુફાન છે એટલે અહીંયા બધી બોટું છે, તો તમે બન્યા રહેજો બ્લોકમાં, તમને આડી હું બતાવું મારી બોટ આખી। મારો અવાજ તો હવે પવનને કારણે આવતો હોય કે આવતો હોય નહીં, તો તમે બન્યા રહેજો બ્લોકમાં, મળીએ તમને આડી, હું તમને આડી આખી બોટ બતાવું। આ મારે પકાવવાનું રસોડું કહેવાય કે મારું પકાવવાનું છે, અહીંયા ગેસ ઉપર ભંડારી મિક્સ બનાવે। આ મારું રસોડું છે, આ પાણીનો ટાંકો, તમે બન્યા રહેજો આગળ, આડી તમને બતાવું અંદર બધું શું વસ્તુ આવે। આ અમારે બોટનો રાશન પાણી ને બધું એમ કહેવાય કે હાસવવાનો ફન્નો કહેવાય આને, આ ફન્નો છે। આમાં ભંડારી એટલે કે અમારે પકાવવાનું બધું આમાં સામાન અહીંયા રહી જાય, લોટ ને આ ડબ્બા ને બધું રાશન ને ડુંગળી ને બધું તેલ ને મરચું ને બધું આમાં રહે વરસાદને કારણે, ને પ્રાઇમસ ને ચા પકાવવાનું ને। તમે બન્યા રહેજો બ્લોકમાં, આડી તમને મળીએ આગળ પાછું। તોફાનને કારણે આ બધા માછીમારો આ રીતના માલ ખાલી કરે આ બોટમાંથી। દરિયામાં તુફાન છે એટલે આ રીતના માલ ખાલી કરે આ બોટમાંથી, કારણ કે આ બોટ જટિયા લગાડવામાં ખોટું નુકસાન થાય બોટોનું, એટલે આ રીતના બોટ ખાલી કરે માલ બધું બગાને। તમે બન્યા રહેજો, હું આડી તમને બતાવું બીજું આગળ અમારું આખી બોટનું બધામાં શું આવે ને શું હોય નહીં। તો આ અમારી બોટનો કોલ્ડ રૂમ છે, આમાં બધું અમારે આ ખાનામાં માછલા બધા રાખવાના હોય, તમને બતાવું છું અમે આગળ માછલા લઈને આવીએ પછી। આ બધું આમાં અત્યારે તમને બરફને લઈ લીધો છે, આ અમારી માછલાની જાળીઓ છે, આ બધા ખાના અત્યારે તો આમાં બરફ ભેરવે, આ છાશની ઠેલીઓ ને આમાં સોડા ને પહેલી ટીપે શક્કર ને એવું સડે ત્યાં આવું બધું સોડા ને બોડા ને બધું લેવું પડે ને આમાં બરફ ને અત્યારે તો છે। તમે બન્યા રહેજો બ્લોકમાં, મજા આવશે એમ। અત્યારે તો આમાં બરફ ભેરવેશ, આ 3 ફાલકા છે, અહીંથી અમારે માલ અંબાવવાનો હોય, તો આમાં અહીંથી અમે માલ અંબાવીએ। આ અમારા ઓઝા ઝાડ ને બધું છે, પાણી પીવાનો ટાંકો એક અહીંયા છે, બીજો અહીંયા ગલીમાં છે। અમારે કુલ પાણી ને બધું અમે લઈ જઈએ 2-3 હજાર લીટર પાણી ને આપણે અહીંયા પાછળ 2 ટાંકા છે, એક અહીંયા મોટો છે ને અહીંયા છે। કુલ અમારી બોટમાં 4 ટાંકા છે, આ ડીઝલના ટાંકા છે। મારી અંદર જઈને તમને બતાવું એ ટાંકા કઈ રીતના છે, તમે બન્યા રહેજો બ્લોકમાં, મજા આવશે। તુફાનના કારણે આ બધી બોટો અહીંયા બંદરમાં છે અત્યારે। હવે તોફાન શાંત પડી જાય પછી હવે અમારે નીકળવાનું છે, ત્યારે ફાઇનલી અહીંયા બધી બોટો અહીંયા ગળ્યું। અમારે ડીઝલના 2 બેરલ અહીંયા 2 બેરલ ભરે, પછી આ 2 ટાંકા છે, અહીંયા બાજુમાં 2 બેરલ ભરે। તમે કમેન્ટ કરીને કહી દેજો કે અમે કેટલાક લીટર આમ ડીઝલ લેતા હે, તમે કમેન્ટમાં કહી દેજો અમે કેટલાક લીટર ડીઝલ લેતા હે। પછી મળીએ તમને આડી આગળ, મારું મશીનને તમને આડી બતાવું, મશીન રૂમ ને બધું।
તમે બન્યા રહેજો બ્લોગમાં. અમારે કુવાની કેબિન છે. આ બોટ ચલાવવાની સરખી. આ ગેરને અમારે અહીંયા વાયરલેસ દ્વારા વાત થાય અંદર દરિયામાં એ બધું. આ ગેર છે અમારે આગળનો, આમ આગળ પાછળનો ગેર છે. અને આગળ કરીએ તો આગળ જાય બોટ અને પાછળ કરીએ તો પાછળ આવે બોટ. આ આપણે લીવર કહીએ ને, લીવર છે. આ અમારે ધ્રુવ કાંટો, આ જીપીએસ. આ અમારે ફોન બોન નહીં, અમારે વાયરલેસ દ્વારા દરિયામાં વાત થાય એમ. અત્યારે હું મારા મશીન રૂમમાં વિતરે. અમારા બોટનું મશીન તમે જોઈ શકો છો. આ અમારા બોટનું મશીન છે. આ બે ડીઝલના ટાંકા, અહીંથી આ મશીનમાં ડીઝલ આવે. તમે કમેન્ટ કરીને કહી દેજો કે કેટલા લીટર અમે ડીઝલ લેતા હે. આ બેટરા છે પાવરના. તો આ રીતનું છે અમારું બોટનું અત્યારે નજારો. પછી અમે આડે તમને મળીએ આગળ, તમે બન્યા રહેજો. ભંડારીભાઈ રોટલા ઘડે છે અહીંયા બોટમાં. દિવ્યેશભાઈને અત્યારે રોંડે સાંજાનું ખાવાનું દોડી ફોલવાનું છે. બોલો તો ક્યાં લો કે બ્લોગ અહીં પૂરો કરીએ ને નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે બીજા બ્લોગમાં. ફિશિંગમાં જઈએ પછી તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો ને બધીને જય શ્રી રામ ને જય માતાજી. મળીએ હવે આગળ નવા બ્લોગમાં.